હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ગોપાલ કાંકરેજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌને મારા નમસ્કાર. જય ગૌ માતા. મિત્રો, હું છું તમારા મુરજીભાઈ જોશી, એક પશુપાલન વ્યવસાયનો સલાહકાર. મિત્રો, ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી પશુઓમાં થતા હડકવાના રોગ વિશે, તેની ગંભીરતા અને તેના લક્ષણો, તેના ચિહ્નો વિશે આપણે વાત કરી હતી. હવે મિત્રો, આ હડકવાનો રોગ છે તે આપણે ખબર છે કે કૂતરું કરડવાથી, બિલાડી, વાંદરો, ચામાચીડિયું, નોળીઓ, શિયાળ, ખિસકોલી, આ જાનવરોના કરડવાથી પશુઓને કે માણસોને હડકવાનો રોગ થતો હોય છે. તેમાં મિત્રો 95% કેસ કૂતરું કરડવાથી જ બનતા હોય છે. તો આજે આપણે વાત કરીએ કે કૂતરું કરડી જાય આપણા પશુને તો આપણે તેના વેક્સિન વિશેની વાત કરીએ. વેક્સિન એટલે કે રસી મુકાવી જોઈએ આપણે. હવે કૂતરું કરડ્યું હોય એમાં 3 રીતનું હોય છે કે એક તો સામાન્ય ખરોચ આવે, લોહી ના નીકળે પણ ચામડી થોડી ઉખડી હોય, એવા સમયમાં બહુ જોખમ રહેતું નથી હડકવાનો રોગ થવાની. બીજું પછી કૂતરું કરડે એટલે એ ભાગમાં પશુને લોહી નીકળેલું હોય છે, તો આ લોહી નીકળેલું હોય એને ખાસ રસી મુકાવવાની હોય છે. અને જે કરડેલો ભાગ હોય, લોહી આવતું હોય, તે ભાગને સાબુના પાણી વડે ધોઈ નાખવું જોઈએ. ત્યારબાદ તેને રસી મુકાવવાની વ્યવસ્થા કરવી જોઈએ. અને એથી વિશેષ સિવિયર બાઇટિંગ હોય કે પશુનો કોઈ પણ ભાગ હોય તે વધારે તેને કૂતરું કરડ્યું હોય અને થોડો ભાગ તેના મસલ્સ છે એ પણ તોડી નાખ્યા હોય તો આવા કન્ડિશનમાં તેને રસી પણ મુકાવવી જોઈએ. અને તેની સાથે રેબિસ ઇમ્યુનોગ્લોબિનની સારવાર પણ આપવી પડતી હોય છે. મિત્રો, કૂતરું શરીરના ભાગમાં કયા ભાગમાં કરડ્યું છે તેના ઉપર ડિપેન્ડ કરે છે કે એ તેને ક્યારે હડકવા થઈ શકે છે. જે આ માથાનો ભાગ છે તે માથાના ભાગથી કેટલું નજીક છે એના ઉપર ડિપેન્ડ કરે છે. કારણ કે આ રેબિસના વાયરસ છે તે મગજમાં જઈ અને ચેતાતંત્ર ઉપર, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઉપર અસર કરતા હોય છે, હુમલો કરતા હોય છે. તો જનરલી 1 સપ્તાહથી મોડી કૂતરું કરડ્યા પછી 1 સપ્તાહથી 3 મહિના સુધી પશુને હડકવાનો રોગ થઈ શકે છે. રેર કિસ્સામાં 1 વર્ષ પછી પણ હડકવા થયેલા કિસ્સા નોંધાયેલા છે. તો મિત્રો, આપણે વાત કરી કે પશુ કરડ્યું હોય, કૂતરું કરડ્યું હોય, એ ભાગને સાબુના પાણી ધોઈ નાખવો જોઈએ અને તરત જ વેક્સિન મુકાવવાની સગવડ કરવી જોઈએ. હવે તેના ડોઝ 6 આપવાના હોય છે. રક્ષારેબ નામનું વેક્સિન આવે છે બજારમાં, ગવર્મેન્ટની હોસ્પિટલોમાં પણ મળતું હોય છે. તો 0, 3, 7, 14, 28 અને 90 દિવસે ડોઝ આપવાનો હોય છે. 0 એટલે કે ધારો કે આજે વેક્સિન આપ્યું છે તો એ 0 ગણાશે. એના પછી 1, 2, 3 દિવસે ગણવાના અને ત્રીજા દિવસે આપવાનો. ત્યારબાદ 7 દિવસ થાય એટલે આપવાનો, પછી 14 દિવસ, પછી 28 દિવસ અને 90 દિવસ. આ રીતે 6 ડોઝ અપાવવા જોઈએ. હવે મિત્રો, ઘણી વખત આપણે એવું પણ સાંભળ્યું હોય છે કે રસી ચાલુ હતી, મુકાવી અને અધવચ્ચે હડકવાનો રોગ થયો પશુને. તો એમાં મિત્રો મેં કીધું એ જ કારણ હોય છે કે ધારો કે પશુના મોઢા પર કૂતરું કરડ્યું હોય તો તેને મગજમાં પહોંચતા ટાઈમ ઓછો લાગે છે. હવે આપણે રસી મૂકવાની હોય છે 6 ડોઝ અને 90 દિવસ એ રસીનો કોર્સ ચાલે છે. એ દરમિયાન મિત્રો વાયરસ મગજમાં પહોંચી જાય તો પશુને હડકવાનો રોગ થઈ શકતો હોય છે. માટે આપણે કૂતરું કરડ્યા પછી
જાનવરને તાત્કાલિક રસીની સગવડ કરવી જોઈએ, રસી મુકાવવાની, અને તેને કોલ્ડ ચેન છે તેને બરફમાં સાચવવાની પ્રક્રિયા પણ જળવાઈ રહેવી જોઈએ. જો આ વેક્સિન 30 ડિગ્રીથી વધારે ટેમ્પરેચર જાય તો તેના ક્વોલિટીમાં ફરક પડે છે, માટે એની કોલ્ડ ચેન જાળવવી ખૂબ જ જરૂરી હોય છે. તો મિત્રો, આ થઈ અડકાયું કૂતરું કરડ્યા પછીની રસી મુકાવવાની વાત. હવે મિત્રો, આપણને જે પ્રશ્નો છે બધા કે અડકાયું કૂતરું કરડ્યું હોય ને આપણે પશુ પાસે રહ્યા હોય તો એનું દૂધ ખાધું હોય, એની માવજત સારવાર કરવા માટે એની સાથે રહ્યા હોય તો આપણે શું કરવાનું? દૂધ ખાધું તો અડકવાની રસી લેવી કે કેમ? એ બધું હવે આપણે ભાગ 3માં વાત કરીશું. આજે અહીંયા આપણી વાત પૂરી કરીએ છીએ. જય ગૌ માતા, જય ગોપાલ.